પાટણ નગરપાલિકાના ભાજપના સત્તાધીશોના કારણે આજે પાટણ પોકારી ગઈ છે, ત્યારે પાટણ શહેર આજે ધૂળિયું શહેર બની ગયું છે. સફાઈના નામે જીરો છે, તેમજ પાટણ શહેરમાં ઠેર ઠેર ગટર ઉભરાય છે. ગટર ઉભરાવાના કારણે આજે પાટણના ઘણા વિસ્તારોમાં દુર્ગંધ મારતા પીવાના પાણી આવી રહ્યા છે. તેમજ ભાજપના સત્તાધીશોને આંતરિક લડાઈના કારણે આજે પાટણની પ્રજા હેરાન પરેશાન છે. ભાજપના સત્તાધીશો હુકમનું પાલન નગરપાલિકાના કર્મચારીઓ કરતા નથી. પાટણ નગરપાલિકામાં મામા માસીના ભાણિયાઓની ભરતી થઈ હોવાના કારણે નગરપાલિકા જે નિયમબંધ કામગીરી કરવાની હોય તેમાં પણ શરમ હોય અરજદારોની કોઈ પણ કામગીરી થતી નથી. પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ તેમની નાકામીઓને છુપાવવા માટે વારંવાર પ્રજાની ચિંતા કરે છે તેવા સંદેશ ફેસબુક, વોટ્સઅપ અને પ્રેસ મીડિયા મારફતે જાહેર કરે છે. તેઓ જ એક સંદેશો ચીફ ઓફિસરના સહીથી અને હુકમથી જાહેર કરેલો હતો કે પાટણ નગરપાલિકાને લગતી જે 7 સમસ્યાઓ છે તેની માટે એક મોબાઈલ 94288 27858 જાહેર કરે છે. આ નંબર જે પાટણની પ્રજા માટે જાહેર કરેલ છે તે નંબર આજ સુધી કાર્યરત કરવામાં આવ્યો નથી. તેના કારણે વિસ્તારના જાગૃત નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અને કંઈ પણ કામ ન કરી શકતી ભાજપની નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી આજે પાટણની પ્રજા સમજી ગઈ છે. મારી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અલ્પેશભાઈ પટેલને વિનંતી છે કે આપ વહીવટી વડા છો, આપ કોઈ પણ કામગીરી પાટણની પ્રજાને હિત માટે મૂકો તો તેની પહેલા પૂર્ણ ખાતરી કરો અને પૂર્ણ ખાતરી કર્યા પછી તેનો અમલ કરો તેવી વિનંતી છે. પરંતુ આજે આ પાટણ નગરપાલિકાના ભાજપના સત્તાધીશોની એવી હાલત છે કે પાટણની પ્રજા તેમની સમસ્યાની રજૂઆત તેમને ન કરી શકે તેમ માટે તેમને બાઉન્સરોનો સહારો લેવો પડે છે. તેઓ ગમે તેટલા બાઉન્સરોનો સહારો લે, પરંતુ આજે પાટણની પ્રજા સત્તાધીશોના વહીવટના કારણે કંટાળી ગઈ છે. આપ ચીફ ઓફિસર તરીકે સત્તાધીશોના ભરોસે નહીં પરંતુ વહીવટી વડાના હિસાબે કામગીરી કરશો તેવી અપેક્ષા છે. તેમજ સત્વરે નંબર ચાલુ કરાવવા વિનંતી છે. પાટણ નગરપાલિકાના કંઈ પણ ન કરતા ફક્ત વારો પ્રેસ નોટના સહારે સત્તાના સૂત્રો સંભાળતા ભાજપના સત્તાધીશો દ્વારા હમણાં 3 દિવસ અગાઉ પાટણની પ્રજા માટે પાટણની પ્રજાના જે 7 સમસ્યા છે એની રજૂઆત માટે એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. દુઃખની વાત એ છે કે આ મોબાઈલ નંબર જાહેર કરીને દરેક સભાસદોને જાણ કરી હતી. ફેસબુક, વોટ્સઅપનું માધ્યમ હોય, પ્રેસ મીડિયાનું માધ્યમ હોય, પ્રેસ મીડિયામાં પણ આ ઉજાગર કર્યો હતો. પરંતુ નંબર જે દિવસથી જાહેર કર્યો એ દિવસથી નંબર ઉપર આજ દિન સુધી ફોન ચાલુ કરવામાં આવ્યો નથી. પાટણની પ્રજાને વારંવાર ઉલ્લુ બનાવવા માટે પ્રખ્યાત એ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને મારી વિનંતી છે કે તમારા આવા કાર્યોથી પાટણની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. તમારે જો કામ જ ના કરવાનો હોય તો મહેરબાની કરીને ગતાડા કરવાનું બંધ કરી દો. તમારી સમસ્યાઓ એ કચરાની હોય, ભૂગર્ભ ગટરની હોય, ગંદા પાણીની હોય, રોડ રસ્તા ઉપર ખાડાની હોય કે તમે છેડેચોક કરતા ભ્રષ્ટાચારની જે સમસ્યા હોય એ આજ ઉજાગર થયેલી છે. તમે કામ કરવાને લાયક નથી પણ પબ્લિકને ઉલ્લુ બનાવવાનું બંધ કરો એ મારી આપને વિનંતી છે. મારી નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી છે કે તમે વહીવટી વડા છો, સત્તાધીશો એમની ઉણપ છુપાવવા માટે બાઉન્સરોનો સહારો લે છે. સત્તાધીશો પાટણની પ્રજા એમના સુધી ના આવે, પાટણની પ્રજાનો અવાજ એમના કાને ન સંભળાય એની માટે બાઉન્સરોનો સહારો લે છે. પણ તમે વહીવટી વડા છો, આ સત્તાધીશોના ઈશારે કામ ન કરો. તમે ખરેખર જો કામગીરી પૂર્ણ કરી હોય, તમને કામગીરીનો સંતોષ હોય પછી પ્રજા માટે મૂકશે એવી મારી વિનંતી છે. પુનઃ ભારતીય જનતા પાર્ટીના આ સત્તાધીશોની વિનંતી છે કે તમે પાટણની પ્રજાને મૂર્ખ બનાવીને તમે જીતતા આવ્યા છો. પણ હવે પાટણની પ્રજા ક્યાં સુધી મૂર્ખ બનશે? મારી પાટણની પ્રજા પણ વિનંતી છે કે આવા તમને મૂર્ખ બનાવતા સત્તાધીશોને ઓળખો, પારખો. જે મોબાઈલ નંબર તમારા માટે જાહેર કરે છે પણ ચાલુ કરી શકતા નથી તો આમની પાસે અપેક્ષા શું રાખી શકાય? અસ્તુ. ભારત માતા કી જય. સમય છે ફરી એક વિરામનો. જોતા રહો PTN ન્યૂઝ.